ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, એને તો તમે જાણતા જ હશો. હવે એક દિવસ ઘટના એવી બની કે એ ઘરની બહાર ફરવા ગયા. ઘરમાં એક ટેબલ ઉપર ન્યૂટનના થોડા ખાસ શોધ કરેલા પત્ર પડ્યા હતા. એ સમયે પાવરવાળા લેમ્પ નહોતા, એટલે ટેબલ ઉપર કેરોસીનવાળો લેમ્પ બળી રહ્યો હતો. આ રૂમની અંદર એક કૂતરું પણ હતું, જે ન્યૂટને પાળેલું હતું. એ રૂમમાં કૂતરું ખૂબ જ કૂદકા મારીને રમતું હતું. પછી એ કૂદકો મારીને ટેબલ ઉપર ચડી ગયું. આના કારણે લેમ્પ પડી ગયો અને શોધના પત્રો જે હતા ને એમાં આગ લાગી ગઈ. બધા કાગળિયા બળી ગયા. ન્યૂટન ફરીને ઘરે પાછા આવ્યા ત્યારે એણે આ બધું જોયું અને આશ્ચર્ય પામ્યા. શોધ કરેલા જે પત્રો હતા ને એ હળગી ગયા હતા. એની વર્ષોની મહેનત બળી ગઈ હતી. એકવાર એના મનમાં વિચાર પણ આવ્યો કે આ કૂતરાને સજા આપું. પણ એ વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે ફિલોસોફર અને જ્યોતિષ પણ હતો. એણે વિચાર્યું કે ભૂલ તો મારી જ છે, મારે આ કાગળિયા ટેબલ ઉપર મૂકવા જોઈએ નહીં. બેદરકારી સાથે ટેબલ ઉપર પ્રગટી રહેલો લેમ્પ પણ રાખવો જોઈએ નહીં. હું મનુષ્ય થઈને ભૂલ કરી શકું તો આ તો જનાવર છે. ત્યાર પછી એ ધ્યાનમાં બેઠા અને પોતાની યાદશક્તિમાં બધા સંશોધન યાદ કર્યા અને ફરી પત્ર તૈયાર કર્યા. મિત્રો, તમને આ ઘટનામાંથી શું સમજવા મળ્યું? સાહેબ, જ્યારે આપણું કોઈ મોટું નુકસાન થઈ જાય ત્યારે સૌથી પહેલાં તેમાં આપણી પોતાની ભૂલ શોધવી જોઈએ. જો આપણને આપણી જ ભૂલ ન મળે અને બીજા લોકોની ભૂલ જોવા મળે ને તો માત્ર સજા આપવાથી તે નુકસાન ભરપાઈ થઈ શકતું નથી. વ્યક્તિ જો ધૈર્ય અને શાંતિ રાખે ને તો તેની યાદમાં તેજ જળવાયેલું રહે છે.